start recording, share a screen. Okay. છેલ્લે આપણે આટલી ગાડી અટકી ગઈ. ઓકે, ચલો નાવ હવે નેક્સ્ટ દાખલો કે જેની અંદર એક્સ અને એફ તમને આપેલું હોય તો તમે કેવી રીતે કરશો? બરોબર, ચલો હવે એના માટે હું તમને પહેલા તો કહું કે હું તમને શું શીખવાડું છે તે. ઓકે, આ રીતે મારે તમને શીખવાડું છે. આ દેખાય 13મો દાખલો જે દેખાય ને આ રીતે. રકમ હું બદલી કાઢું છું જેથી તમે શું કહેવાય કે મને સાચું જવાબ આપો. જો આ પ્રમાણિત વિચલન દેખાય આ, પણ જો અવલોકનો આવા જ છે પણ આ, તો તમારે ચલ એક તો એક્સ જે આપ્યો એ લખવાનું હોય અને પછી એક્સ સ્ક્વેર કરવાનું હોય છે. હવે કેવી રીતે કરવાનું? તો ચલો એના માટે આપણે પ્લીઝ સ્ક્રીનમાં આવી જઈએ. સૂત્ર તો આ જ વાપરવાનું છે, એક્સ બાર બરાબર સિગ્મા એક્સ અપોન એન, અને એસ બરાબર, તો એસ બરાબર આ જે દેખાય ને આ સૂત્ર, આવું સૂત્ર આપણે લખવાનું છે. હવે એ કેવી રીતે લખવાનું જે છે એ તમને ત્યાં સમજાવું છું કે આ કેવી રીતે લખવાનું છે તે. ઓકે, ચલો અહીંયા ચલ એક્સ બરાબર ચલ એક્સ બરાબર, ચલો કઈ પણ એટ રેન્ડમ લખું છું, 6 5 4 3 2. ઓકે, આ મેં લખ્યું. આ પ્રશ્ન છે. હવે તમારે પ્રમાણિત વિચલન શોધવા માટે અહીંયા એક્સ સ્ક્વેર કરવું પડે કે ભાઈ આ એક્સ અને એનું સ્ક્વેર. હવે સ્ક્વેર કેવી રીતે થાય એ શું તને ખબર છે? હું હમણાં ચલો યુઝ કરું છું. તો જો હવે આ એક્સ સ્ક્વેર, હવે સ્ક્વેર કેવી રીતે કરવાનો એ શું આમાં સ્ક્વેર કેવી રીતે કરવાનો ખ્યાલ છે? સ્ક્વેર છે ને આમ કે આમ પેલું ઉપર સુપર સ્ક્વેર સબસ્ક્રિપ્ટ. તો એક્સ સ્ક્વેર, ચલો તમે વિદ્યાર્થી બોલો તો હવે આ સ્ક્વેર કેવી રીતે કરવાનો છે, મતલબ જવાબ સ્ક્વેર નો. 36. એ રેકોર્ડિંગ ચાલુ છે ને? હા સર ચાલુ. હા, ચલો હવે આ 36 બોલતા જાઓ આગળ. 25 25 16 16 9 9 4 સરવાળો કરો ચલો. નેવું. ચલો હવે આ સિગ્મા દબાઈ દો. યસ યુ આર રાઈટ, 90. આ રીતે તમારે કરવાનું હોય છે ઓલ બોર્ડર્સ, બરોબર. હવે પ્રમાણિત વિચલન એસ, તો એસ માટે શું છે? આને સિગ્મા એક્સ સ્ક્વેર કહેવાય. આજે ખરું ને, સોરી. આ જે આવ્યો તમારે 90, એ તમારો સિગ્મા એક્સ સ્ક્વેર છે, બરોબર. હવે સૂત્ર લખીને કિંમત મૂકવાની છે. મારે આનો પણ સ્ક્વેર, આનો પણ સરવાળો જોઈએ છે, એક્સ નો સરવાળો જેને કહેવાય સિગ્મા એક્સ. તો અહીંયા લખું છું આ સિગ્મા એક્સ કેરેક્ટર કોડ 22 11 20
નહીં નહીં, ધારો કે આ સિગ્મામાં ડાયરેક્ટ લખવો હોય તો હું 22 11 લખું તો ડાયરેક્ટ સિગ્મા લખી કાઢે એવું હોય? આ લખ્યું ને કેરેક્ટર કોડ 22 11 મતલબ સિગ્મા એક્સ બરાબર 20. બરોબર. અને આ જે કહેવાય ને સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 90. સિગ્મા એક્સ સ્ક્વેર બરાબર 90. ઓકે, હવે સૂત્ર લખીને કિંમત મૂકવાની છે પ્રમાણિત વિચલન S માટે. ઓકે, જો તો આપણે કરીએ એને. તો S નું જે સૂત્ર જે છે એ સૂત્ર હું લખું છું. આવું સૂત્ર લખી આપ. ચાલ ત્યાં ને ત્યાં લખવાનું છે, અહીંયા નહીં. મારું કરું અહીંયા લખતો એ સૂત્ર S is equal to ઓકે. ચલો તો અહીંયા S is equal to જે પેલું સૂત્ર લખવાનું છે ને એ લખીએ છીએ આપણે. આ S is equal to અંડર રૂટ પછી અંડર રૂટ. અરે અમિત, અંડર રૂટ કેવી લાવવાનું આવડે છે? હે ના સર, આ કે વસ્તુ વચ્ચે શીખ્યો તો હું ભૂલી ગયો. અહીંયા કંઈક એવું આવે છે કે તમે ડ્રો કરો ને તો પણ ખબર છે સર કેલ્સીમાં હશે કદાચ. હા કેલ્સીમાં નહીં હોતું આપણે લખીએ એ વખતે એમાં હશે કદાચ. એટલે કંઈક એવું હોય છે કે આપણે જે લખીએ ને ઓટોમેટિક હું અહીંયા ડાયરેક્ટ ડ્રો કરું ને આમ હાથથી આમ ડ્રો કરું ને આમ કે નામ તો એ તે અંડર રૂટ પછી અહીંયા ઓટોમેટિક બની જાય કંઈક હતું. આપણે લેપટોપમાં જ એની સિસ્ટમ હોય છે, ક્યાં આઈ ડોન્ટ નો, હું ભૂલી ગયો છું. હવે અંડર રૂટ માટે શું કરીશું? હાથથી કરું ત્યારે મેળ પડશે. તો S બરાબર બરાબર. હવે એનું સૂત્ર છે સિગ્મા એક્સ સ્ક્વેર અપોન n માઇનસ સિગ્મા એક્સ અપોન n કૌંસ પૂરોનો સ્ક્વેર. આવું સૂત્ર છે S નું સૂત્ર. કેલ્સીમાં હવે આમાં સિમ્બોલ આવે કિંમત છે મૂકીએ. સિગ્મા એક્સ સ્ક્વેર એટલે 90 ભાગ્યા n એટલે કેટલા અવલોકનો હતા? 5 માઇનસ સિગ્મા એક્સ 20 છે, દેખાય તમને? આ સિગ્મા એક્સ 20 છે અને એને ભાગ્યા 5. 20 ભાગ્યા 5
કૌંસ પૂરો અને એનો સ્ક્વેર 90 ભાગ્યા 5 કેટલા થાય બોલો 90 ભાગ્યા 5 18 થાય માઇનસ 5 ચોક 20 આની વાત કરું છું આ 20 ભાગ્યા 5 શું થાય તો 5 ચોક 20 4 ને 4 નો સ્ક્વેર 16 હવે આ 18 માંથી 16 જાય તો કેટલા વધે 2 અને 2 નું આપણે કરવાનું વર્ગમૂળ તો એ 2 નું વર્ગમૂળ કરીએ અહીંયા આગળ આપણે 2√2 આ 2 અને એનું વર્ગમૂળ 1.41 આવે આપણે એનો જવાબ તો આ s બરાબર 1.41 આવે એનો જવાબ બરોબર લો તો આ રીતે એનો દાખલો થાય હવે આગળ વાત કરીએ છીએ કંઈક નવું આ શું કે થોડુંક મારે હોમવર્ક કરીને રાખવું પડશે હોમવર્ક મતલબ કે સર. પેલું હા બોલ સર હા. આ જે √2 છે એના વર્ગમૂળ કરવાનું કે એના ભાગાકાર કરવાના આ કયો જા 90 ભાગ્યા આજે કે 90 ભાગ્યા 5 કર્યા એટલે 18 હા પછી આ 20 ભાગ્યા 5 તો 20 ભાગ્યા 5 કરો તો 5 ચોક 20 4 અને 4 નો સ્ક્વેર 16 પછી આ 18 માઇનસ 16 કર્યા એટલે આયા √2 અને પછી 2 નું વર્ગમૂળ કર્યું છેલ્લે 2 નું એટલે એનું વર્ગમૂળ કાઢવાનું ને હા 2 નું વર્ગમૂળ કાઢવાનું 2 નું સારું એ લખીને કેલ્ક્યુલેટરમાં આ રીતે જો આ દેખાય ને એ મેં આ રીતે કર્યું ચલો આ લઈ જાઓ જો આ 2 લખ્યું મેં આ 2 લખવાનું પછી આ વર્ગમૂળ દબાવવાનું અને જે આવ્યો મેં જવાબ લખી દીધો આ રીતે બરાબર ચલો હવે આને બંધ કરીએ ને આને ઇરેઝ કરી દઈએ એટલે ઇરેઝ કેમ નહીં થતું તો ક્લિયર કરો હા ઓકે થઈ ગયું ઓકે હવે આપણે આગળ જઈએ આગળ આ પ્રમાણિત વિચલનની જ વાત ચાલે છે પરંતુ ટૂંકી રીતે વાત ચાલે છે તો આ પ્રમાણિત વિચલન શોધવાની વાત છે પ્રમાણિત વિચલન પરંતુ ટૂંકી રીતે આ શું લખ્યું છે ટૂંકી રીતમાં સૂત્ર શું થાય ખબર છે આ ટૂંકી રીતનું પ્રમાણિત વિચલન શોધવાનું સૂત્ર ટૂંકી રીત બાજુ પ્રશ્ન થાય સાહેબ આ તારું હું હતું આ સીધી રીતનું સૂત્ર છે આ જે કહેવાય ને કે વૈકલ્પિક સૂત્ર અથવા તો સીધી રીત કહેવામાં આવે છે બંનેમાં શોધવાનું પ્રમાણિત વિચલન s જ છે બંનેની અંદર તમારે શોધવાનું તો પ્રમાણિત વિચલન s જ છે પરંતુ આ સીધી રીત અથવા વૈકલ્પિક લખ્યું છે ને નીચે આપેલ વૈકલ્પિક સૂત્રનો ઉપયોગ કરી શકાય છે ઓકે હવે વાત કરીએ આપણે આ ટૂંકી રીત તો ટૂંકી રીતમાં સિગ્મા d² / n સિગ્મા d/n થતું હોય છે હવે જો આ રીતનું પહેલા તો જો જેમ ધારો કે આ પ્રશ્ન હોય યુટિલિટીમાં લખવાનું હોય d બરાબર x - a કરવાનું હોય અને પછી d² કરવાનું હોય હવે એ ધારવાનો હોય તો એ કેવી રીતે ધારવાનો હોય તો મધ્યમાં આવતી સંખ્યા ધારવાની હોય અથવા સૌથી નાની સંખ્યા ધારવાની હોય કેવી રીતે તે પ્રશ્ન આપણે લઈએ બરોબર તો જેથી તમને ખ્યાલ આવે બરાબર જો આ મોટી સ્ક્રીન કરી દીધી આપણે એવું તો ડેટા તો આપણે આમાંથી જ કોપી કરી દઈએ શીટ 3 માંથી જ Ctrl+C Ctrl+V ચલો હવે આ જ દાખલાને આપણે ટૂંકી રીતે ગણવો હોય તો સૌથી પહેલા તમારે di બરાબર d બરાબર x - a હવે કઈ રકમ ધારવી છે આપણે મને કહો ચલો સૌથી નાના બે છે ને આ બે ને આપણે ધારીએ આ બે જે કહ્યું ને આ બે આને આપણે ધારીએ છીએ આપણું a
આને a ધારીએ છીએ, બરોબર? તો a ધારીએ એટલે શું? 6 ઓછા 2, 5 ઓછા 2 એવું તમારે કરતા જવાનું છે. ચલો મને કહો 6 ઓછા 2. 4 4 5 ઓછા 2. 3 3 4 ઓછા 2. 2 2 1 3 ઓછા 2. 0 1 અને અહીંયા 0. 0 ઓકે, હવે અહીંયા d સ્ક્વેર કરવાનો છે. d સ્ક્વેર, ચલો બોલતા જાઓ સ્ક્વેર. 16 9 9 4 4 1 1 0 0 હવે આ d સ્ક્વેર નો સરવાળો જો મેં બંનેનો સરવાળો કરી દીધો. આ જે ખરો ને આ d સ્ક્વેર નો સરવાળો કહેવાય. આ d સ્ક્વેર નો સરવાળો છે અને આ d નો સરવાળો છે. મેં બંનેનો સરવાળો કરી દીધો, d સ્ક્વેર અને d નો, બરોબર? હવે આપણે લખવાનું છે સૂત્ર, બરોબર? હવે એ સૂત્ર કેવી રીતે લખવાનું છે તો હું ચલો આમાં ટ્રાય કરું છું. હું નેક્સ્ટ કાલ સુધીમાં તો શીખી જઈશ કે લેપટોપ થી કેવી રીતે સૂત્ર લખાય, અને તમને એક બે તરફ ફોનથી મને આવડે છે એટલે ફોનથી કરું છું અને તમને સરસ, કારણ કે આઈ હોપ સો બોર્ડ કરતા આમાં એકદમ નીટ એન્ડ ક્લિયર અક્ષર તમને દેખાય છે એટલા માટે. S બરાબર S બરાબર અંડર રૂટ સિગ્મા d સ્ક્વેર અપોન n. upon n minus sigma d upon n whole square. S બરાબર, જો સિગ્મા ડી સ્ક્વેર કયા તો આ 30 ખરા ને, 30 એને સિગ્મા ડી સ્ક્વેર કહીશું આપણે. 30 ભાગ્યા n, n એટલે કેટલા? 5, બરાબર? 5 માઈનસ પછી આ શું? સિગ્મા ડી અપોન n. સિગ્મા ડી કેટલા? સિગ્મા ડી છે આપડા 10 ભાગ્યા n કેટલા? 5 અને એનો સ્ક્વેર. માટે s બરાબર 30 ભાગ્યા 5. 30 ભાગ્યા 5 કેટલા થાય? આની વાત 6 ભાગ્યા 5 એટલે 6 માઈનસ આની વાત કરું છું 10 ભાગ્યા 5. પેલો 10 ભાગ્યા 5 કેટલા થાય? 2 4 આવશે. 2 નો વર્ગ 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4. s બરાબર, હવે આ 6 માંથી 4 જાય તો 2 2 2 નું વર્ગમૂળ કરો. 2 નું વર્ગમૂળ 1.4 1.41 1.41. ઓકે, તો ચલો આ લખીએ s બરાબર આ 1.41. ઓકે, જો પાછલા વખત કરતા આ વખતે ઘણું સરસ દેખાય છે, નીટ એન્ડ ક્લીન. ઓકે, આ રીતે એ અલગ 3 નો 10 થઈ ગઈ છે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરું છું, બરોબર? અને દરેક જણ મને પર્સનલમાં લખજો, ગ્રુપમાં નહીં, પર્સનલમાં, કે આ રીતે ભણાવવામાં શું તકલીફ પડી, આ સારું રહ્યું, બોર્ડ સારું રહ્યું, શેમાં શું કયું સારું રહ્યું, કયામાં કરાવાય. નો ડાઉટ આમાં ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ લાવીશું, એટલે જે થોડા ઘણા જે આની
ખામીઓ ડ્રોબેક છે આ ડી સ્ક્વેર ની દેખાતો ને બધું એ હું શીખી લઈશ એટલે વાંધો નહીં. રહેતું હોય તો પછી આપણે આમાં કરીશું. એટલે મને પર્સનલમાં કહેજો. આવજો, બાય બાય, ટાટા.